की जय। परम पवित्र समस्त सत्संगी भाइयों तथा बहनों, આજે અરુણ ભગવાન અને લાલાજીને ત્યાં દરેક પોતપોતાનો અમૂલ્ય સમય લઈ અને અહીં ઉપસ્થિત થયા છો એ બહુ અભાગ્યની વાત છે। બાકી તો આપણે જોઈએ છીએ કે આખી દુનિયામાં કેટલા લોકો છે, એમાંથી કેમ આપણે વીણેલા જ અહીંયા છે। એ આપણા માટે એક અહોભાગ્યની વાત છે કે આપણને આવા સંતોના સાનિધ્યનો લાભ મળે છે। સંતો હંમેશા જાગે અને જગાડે એનું કામ કરે છે। એટલે સત્સંગ સભાની અંદર જ્યારે પણ આપણે જઈએ ત્યારે 4 કામ કરવાના હોય છે। 2 કામ વક્તાના હોય છે અને 2 કામ શ્રોતાના હોય છે। 2 કામ વક્તાના સંભળાવવું અને समझावू। वो भाषा किस काम की जो बात समझ में नहीं आए। જે ભાષામાં તમને સત્સંગ સંભળાવે છે એ જો સમજમાં ના આવે તો સાંભળવું મિથ્યા છે। એટલે વક્તાનું ખરેખર કર્તવ્ય એ છે કે સંભળાવવું અને સમજાવવું। જેવી રીતે કોઈ માં છે એ બાળકને જ્યારે ખવડાવતી હોય ત્યારે એક નવાલો પીરસતી હોય છે, એકી સાથે નથી આપી દેતી। એમ ગુરુ મહારાજ છે, વક્તા છે, એ પણ એક મુદ્દાને એવી રીતે પીરસે છે કે સાંભળવા વાળાને પણ સરળતાથી જીવનમાં ઉતરી જાય। એવી જ રીતે શ્રોતાનું પણ 2 કામ છે, સાંભળવું અને સમજવું। કારણ કે કાનથી તો બધા સાંભળતા હોય છે પણ ધ્યાનથી સાંભળવાવાળા બહુ ઓછા હોય છે। એટલે જો ધ્યાનથી પણ સાંભળે તો અવશ્ય જે સદગુરુ મહારાજના અમૂલ્ય શબ્દો એક મોતી સમાન કિંમતી હોય છે એવા શબ્દો સાર્થક થાય છે। એટલે આ જો 4 કામ સત્સંગ સભાની અંદર થાય તો એ સત્સંગ ભલે 2 ઘડી નો થાય પણ એ સત્સંગ સફળ થયો કહેવાય। અહીં આપણે આવ્યા છીએ તો સંતો અને સદગુરુ મહારાજ એવું આપણને સમજાવે છે કે ભાઈ મનુષ્ય જન્મ બહુ ખરેખર દુર્લભ છે। અહીં સંતોએ જે 4 દુર્લભ વાત કીધી છે એને વિશે હું થોડી વાત કરી અને પછી મારું વક્તવ્ય પૂર્ણ કરીશ। પહેલી દુર્લભ વાત એ છે કે મનુષ્ય જન્મ મળવો બહુ મુશ્કેલ છે। કારણ કે કેટલા જન્મો ફરી અને આપણને આ મનુષ્ય જન્મ મળે છે અને મનુષ્ય જન્મ મળ્યા પછી જ આપણે આપણા મુક્તિનો માર્ગ પકડી શકીએ છીએ। તો આપણા માટે અહોભાગ્યની વાત એ છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો। હવે જે આ પહેલી વાત દુર્લભ છે એ આપણા માટે તો સુલભ થઈ ગઈ કે આપણને મનુષ્ય જન્મ મળી ગયો। મનુષ્ય જન્મ મળીને એ વાત સુલભ થઈ ગઈ। તો બીજી દુર્લભ વાત કઈ તો કે મનુષ્ય જન્મ મળ્યા પછી ભક્તિનો ભાવ જાગવો। કારણ કે મેં પહેલા જ કીધું કે અબજોની સંખ્યામાં મનુષ્ય છે પણ કેમ બધાને ભક્તિનો ભાવ નથી જાગતો। એમાંથી બહુ થોડા જેને કોઈ પૂર્વ કર્મના સારા પુણ્ય કર્યા હશે એને જ ભક્તિનો ભાવ જાગે છે। તો અહીંયા એ પણ દુર્લભ બાબત બીજી સુલભ થઈ ગઈ એવું આપણે કહી શકીએ। કારણ કે આપણે તો જ સત્સંગમાં બેઠા છીએ, ભક્તિનો ભાવ હોય તો જ આપણે અહીં આવ્યા હોય, નહીતર અહીંયા હોય નહીં। એટલે જે બીજી દુર્લભ બાબત હતી એ પણ આપણા માટે સુલભ થઈ ગઈ। ત્રીજી દુર્લભ બાબત, ભક્તિનો ભાવ તો જાગે પણ ભક્તિની લાઈન શીખવાડનાર કોણ? તો એના માટે સાચા સંત, સાચા સદગુરુ મળવા મુશ્કેલ છે। એ દુર્લભ બાબત છે। પરંતુ આપણા માટે તો એ પણ દુર્લભ બાબત હતી, એ સુલભ થઈ ગઈ છે। અરુણ ભગવાન જેવા સંત, લાલાજી જેવા સંત, બીજા મહાપુરુષો એ બધા આપણા સતત સંપર્કમાં છે અને આપણને એનું સાનિધ્ય મળે જ છે। એટલે એ પણ ત્રીજી જે દુર્લભ બાબત છે કે સાચા સદગુરુ સંતનો ભેટો થાવો, એ અહીં આપણને સુલભ થઈ ગઈ છે। ચોથી દુર્લભ વાત,
સાચા સંતનો ભેટો થયા પછી એની જે એક એક વાત છે એ વાત ઉપર ચાલવું. કારણ કે જેવી રીતે મનસુખ સાહેબે કીધું કે ખાલી ગુરુ કરી લેવાથી કલ્યાણ નથી. ગુરુ જે વાત આપણને સમજાવે એ વાત ઉપર ઊભું રહેવું પડે, આચરણમાં ઉતારવું પડે. એટલે ચોથી જે દુર્લભ બાબત છે કે સાધુ સંતો જે પણ આપણને સમજાવે છે, જે કાંઈ ઉપદેશ આપે છે, જે કાંઈ નીતિ નિયમ આપણને સમજાવે છે, એ નીતિ નિયમમાં ઊભું રહેવું, એ રસ્તે ચાલવું. તો એના માટે બધાએ આપણે પોતપોતાની જાતનું મૂલ્યાંકન કરવાનું છે કે આપણે એ રસ્તામાં ક્યાં સુધી પહોંચ્યા છીએ. તો આપણા માટે ચોથી જે દુર્લભ બાબત છે એ પણ સુલભ થઈ જશે. તો આ 4 દુર્લભ બાબત સંતોએ કીધું છે. અને ખાસ તો હું લાલાજીનો ભાવ હતો અને અરુણ ભગવાનનું ઘણું નામ સાંભળ્યું હતું. જ્યારે જીત સાહેબ ત્યાં આવે જામનગર ત્યારે ચોક્કસ અરુણ ભગવાનનો ઉલ્લેખ કરે જ છે કે ભાઈ અરુણ ભગવાનને મળવાનું એક લાહવો છે. એને મળી એટલે મજા જ આવે અને આનંદ જ આવે. એટલે આજે મારા એક અહોભાગ્ય છે કે અરુણ ભગવાનના દર્શન થયા. એટલે એ માટે હું સાહેબ તમને કોટી વંદન કરું છું અને આટલું કહી અને મારું વક્તવ્ય પૂરું કરું છું. બોલો સદગુરુદેવની જય. તમારી